फाइनली अभी हम आ गए घर पे। तो अभी देखो हमारी डॉन बेसी गई है। डॉन वीराली डॉन डॉन जी लागे એટલે કે ડોન અમાર ઘરની ડોન લાગે વીરાલી તું। ઓ મમ્મી જય સ્વામિનારાયણ। મારી છોકરી કેમ નથી દેખાતી એ વીરાલી હું તને શોપિંગ ગઈ હતી હો એમ નહીં તો પણ હશે કે આજ નહીં એ પાયલ હે મારી છોકરી નો દેખાડી મને ક્યાંય। આરોહી લે આ તો રમવા કઈ લાગે શું વાત છે એ ડીંગુ ક્યાં ગઈ હતી મીઠુ એને હવે અજાણું નથી લાગતું વીરાલી નાક બંધ રહી તારું ક્યાં ગઈ હતી તું મંદિરે ગઈ હતી ત્યાં શું લાવી ઓકે જે જેવા કર્યા કે નહીં તે યારું તો મમ્મી ડેડકડી જી એવા સરસ બધું સરસ કામ થઈ ગયું હા અને હવે વાંધો નહીં આવે દુખાવો હવે નહીં થાય આપણને પેલા કેટલા વર્ષ પછી તને થયું ને 4 વર્ષ પહેલા મને દુખાવો થયો હતો ને તો ત્યાં જી એવા હતા પછી રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ નોર્મલ આવી ગયો હતો આવું પછી હાસ હોય અને અત્યારે શું ક્ષાર થતો હતો ને એટલે મને દુખાવો થતો હતો વારે વારે પેન થતું હતું એટલે અત્યારે થાતું જ પથરી એને અમુક ટાઈમે પાછી થાય જ ધીમે થાય ધીમે. છે ક્ષાર થાય હા ક્ષાર થાય પછી દુખાવો હા. હવે મટી જશે હવે કે તમે ઘરે પહોંચો એટલે દુખાવામાં બધું ગાયબ થઈ જાય કા દર્શક હા એવું છે અને પેલા ગયા હતા આપણે 3-4 વર્ષ પહેલા ગયા હતા ને હા એટલે ડેડકડી નંદગાંવ એવું ખાસ છે કે ભાઈ કોઈને પથરીનો દુખાવો થાય ને તો ત્યાં એક ઘણા વર્ષો પહેલા આ કેટલા મહિના કે 8મી 9મી પેઢી કીધી હા નવમી પેઢી પહેલા એક સંત એક પારો દઈ ગયા હતા નાનો એવો એ પાણીમાં આપીને તમે પીવડો ને ગમે એવી પથરી હોય ને ઓપરેશન અમારા આપણે કેટલા 9 જણા મોકલ્યા આપણા પરિવાર નહોતા પેલા ભાઈ કીધે કે તમારો વ્લોગ જોઈને કેટલા બધા અહીંયા આવ્યા હતા હા કે દર્શકભાઈ નો વ્લોગ થકે અહીંયા આવ્યા છે હા, કે તો અહીંયાથી હું ફોન ના કરતા પાછા કેમ કે બહુ ફોન આવે છે એટલે તમને રસ્તો બતાવી દઉં અમરેલી થી લાઠી થી લીમડા થી નંદગામ એને બીજું ડેડકડી કહેવાય ત્યાં ગામમાં કોઈ પણ ને પૂછો ને ગામ વાળા ભાઈ ઘરે મૂકવા આવશે હા એ ન્યા મૂકવા આવે હાસ છે અને કોઈ પણ ને પથરી હોય ને તો ઓપરેશન ન કરાવતા હા ગમે એવી પથરી હોય એ જતી રહે ખાલી પાણી આપે આપણે હા જારી પાણી આપે હા, એ એ પી જવાનું એ ત્યારે સંતને ખબર હતી કે એક સમય એવો આવશે કે જ્યારે લોકોને આવી તકલીફો થશે દુખાવો થશે જેનો કોઈ રસ્તો નહીં હોય ત્યારે શું કરશે માણસ આવા સંત હતા ત્યારે એ કેટલા 10-12 પેઢી પછીનું એ જોતા ને વિચારતા એ કેટલા સામર્થ્ય સંતો હશે કે જેને દવાથી ખબર ફેર નથી પડતો દુઆથી ફેર પડી જઈશ હા, સારું તો કહેવાય એ છે તો કિંજલને થોડું લાઇટલી દુખ મને હા પેન થતું હતું હમણાં અઠવાડિયા હતા એટલે હવે પેન નહીં થાય બેનની કમેન્ટ હતી તારા વિડીયોમાં હા કિંજલબેન તમને દુખે છે તમે શેની દવા લો છો? કેમ ફેર પડી ગયો? મને બહુ દુખે છે કહેજો આ વિડીયો જોઈ લેશે એટલે એને સોલ્યુશન મળી જશે હા એટલે પથરી માટે અમે હજી તો નીકળ્યા તો બીજા ભાઈ હા પાસે બીજા બાજુ ઊભા હતા હા લાઈન થી આવે બે પરિવાર છે હોય ને બધાને બધા શેર કરતા એટલે બધાને ખ્યાલ આવતો હા. વધારે જેને પણ પેન થતું હોય ને ડેડકડી જતા આવે હા, સોલ્યુશન એટલે જ. કાયમ ઓ પાયલ તમારે બબુ શું કરે છે હવે એને ક્યારે બહાર આવું છે હવે બહુ વેઇટ કરાવે છે એવું છે ઓહો એને હવે બહાર આવવાની ઇંતજાર હોય કે હું ક્યારે ફટાફટ બહાર જાઉં એમ થાય છે કે મારા ઘરે આવું હા. ફોરેનમાં બેહવું મારે આમ જાવું એને ઘણો શોખ ન હા એકના જગ્યાએ તમને કોઈ બી હાલત ગમે 9 મહિના એટલે 9 મહિના અંદર ને અંદર આપણે બે શાંતિ નથી ક્યાંથી શાંતિ 9 મહિના માં શાંતિ એ લીધી અંધારી કોટડીમાં. હા અંધારી કોટડીમાં હવા નહીં, પંખો નહીં, AC નહીં, હા, કાંઈ એ. અત્યારે પાયલા બેઠી છે ને પછી બેસી નહીં હગે જરાય રાત ને દી તારે શું કહેવાય કલાકો ગણવી પડશે ડ્યુટી શરૂ પાયલ કે ચેન્જો ચેન્જો બેડ નીચે. તારે ધ્યાન રાખવાનું હું તો ઓફિસ છે હું તો નહીં ખબર ચેન્જો આમ ગોલ છે ને આમ ગોલ છે અંજત પગ આવે ને ત્યારે તો બહુ ખાસ ધ્યાન રાખવાનું બહુ ધ્યાન રાખવું પડે. હા કોરે દાદા ઓટોમેટિક આમાં પગલા પકડી કરી અને તું છે ને અગાઉ ટ્રેનિંગ શરૂ કરી દેજે છોકરા થાય છોકરાને થઈ હાલતા શીખે પડ્યા વગર કોઈ મોટું થતું જ આપણે નથી ન પડતા હારું રૂઈ બે દી ન પડતા રૂહી કેટલી વાર પડતી બહુ પડે આપણને શ્રીફળ વધેરો કેમ અવાજ આવે એવો આડે પપ્પાને કહે ને મારા સસરાનો પપ્પા કેટલી વાર પડે એ પડે તો જ મોટા થાય છોકરા હોય કે એમને મોટા ન થાય કે ઢોકા સાથે માથા નંદા ખબર ઢોકા હા સાથે પપ્પાને. પડે તો એને ખબર પડે કે ક્યાં ક્યાં મારે ધ્યાન રાખવું હા, આગળ. બીજી વાર ઈ રસ્તો પકડે જ હા, નહીં, પકડે છોકરા નહીં એવું થાય. તમે કયો ને તને ખ્યાલ ન આવે કે છોકરાને આપણે અત્યારે બહુ પંપાળીએ કે ભાઈ છોકરાને દીવા પાસે નહીં જવા દેવાનું આમ નહીં કરવાનું પણ કે એક મારી વસ્તુ એને કરવા જ દેવાની એને ખ્યાલ આવે અનુભવ થાય અડે જ નહીં કે તમારે બીજી વાર ધ્યાન જ ન રાખવું પડે. હા, એને આપવા ખબર પડે કે હું ત્યાં પણ જઈશ ને તો પડે એટલે મારે ત્યાં નહીં જવાનું હા કેવડા મોટા અમેરિકાથી અહેવાલ ને બધા
વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે જેટલા બચ્ચા આમાં રમે ને માટીમાં માટીમાં એટલા જ એ સ્ફૂર્તિવાન થાય, મીઠી પ્રોપર આમ અંદરથી મજબૂત થાય મજબૂત બાળક. થાય છોકરાઓ. એને બહુ પોપલાય ને આપણા વાડીઓમાં કેવા રીઢા થઈ જાય ઈ આખો દિવસ મિટ્ટીમાં જ રમતા હોય. વાડીએ કામ કરતા હોય હા, બધા. એને તડકો નો લાગે, ઠંડી નો લાગે, કાંઈ નો લાગે, કેવા ટેવાઈ ગયેલા હોય. ઊંઘમાં થઈ જાય ને અત્યારે તો થોડાક આપણે એમનો જ્ઞાન છો તરત ઊંઘવા થાય, તડકામાં ગયા જાય એટલે. મમ્મી જ કહેતા હતા કે છોકરાની કે રીઢું ખાવા જ દેવાનું તો જ કે ખબર પડે. અમારા આરોહી તો બહુ રીઢી થયેલી ને. સાચી વાત છે. આરોહી રીઢી થાય. ખબર છે, નખરામ દાળો કાઢતો જાય. હા, એના નૈયા નીકળી જાય આખા. નહીં આવે. આરોહી રીઢી થાય એનું કારણ શું ખબર? ગામડામાં એ મોટી છે ઈ ને ગામડામાં નહીં, પેલું સંતાન હંમેશા રૂહી હતી ને પંપાળે હાથ કરે. હાજી. મારા જેવું આની જેવું દુનિયામાં કોઈ નહીં. એમ હેઠે નો બેહવા દે. એમ ટ્રેન મેં બહુ હાચવા. હા. આપણે એમ થાય, પેલું હોય ને હા, હાચવા. તો અને જે આરોહી આવી ને, આ રૂહી હતી ને તે કોઈ તેડવા ન દે આપણે. હા, કેટલી પાંચ હાચવતા. પાંચ કે આમ કોઈની સામું સામે જોતો હોય ને, ના, હા. કોઈ સામું જોતો તો આમ ફેરવી લઈ. હા. એમ થાય કોઈક નજર નજર લાગી એટલું જશે. હાજર. અને જેવી આરોહી આવી ને, કાંઈ વાંધો નહીં તારે. રેમ કરતા રહે, રેમ કોઈ નજર નહીં લાગે. એવું નથી કે બીજી છોકરીઓ કે છોકરો હોય પણ આપણે પેલું મોટું કર્યું એટલે થાકી ગયા હોય એમને કે બીજું કાંઈ થઈ જાય મોટું થઈ હા, જાય. પછી હું પેલું એક હોય ત્યારે આપણે બધા ખાચવણું હોય, પણ બે થાય એટલે બે હચવાય નહીં. એટલે એક આવી રીતે મોટા પછી થાય. હા, મમ્મી હું કેવી રીતે મોટી થઈ હતી હચવાય હચવાય. હું મોટા બારી બારી. મને તું તો નાની હતી પછી તો ઈનાબેન ને તેડી રમાડતા લઈ જતા. હમણાં જયસિંહપુરમાં આપણે ગયા હતા ને હમણાં કામ માટે, તો મને મેં કીધું દર્શક હું જો અહીંયા રહેતી, કે તો અહીંયા રહેતી, કે મને કીધું તો રમાડવા આવતી. આમ જો નાની એવી હતી ને આ મકાન થતું આપણે એની વાને કઈ એકલી હોતા હો. હવે હાવ નાની એવી હતી, લગભગ 2 વર્ષની છે, 2.5 વર્ષની. અહીંયા મને થાય ને પૂરી ગઈ છે, હું છે નીકળી એમ થાય, ઘેર આવે તેમ થાય કે નહીં આવી ગઈ. એકલી મોકલતા જોયું મને, એકલી હું અહીંયા આવી જતી દર્શક. આ પહેલેથી જ છે. હા, પહેલેથી જ તે હાથ જ ઉજાવવાનો મેં હોય. તને કીધું એ શેરી રમતી ને મને હમણાં બતાવતી. મેં બતાવ્યું, મેં જો મેં અહીં રહેતા. મેં એ મને કીધું તો રમાડવા આવત મને કે. જુનાગઢ તમે એમાં કેવડા તમે હા. રમાડો. થોડો મોટો હોય. ઈ 2 વર્ષ મારાથી મોટા હોય. હાચવી તો હગું એમ. હા. પછી આપણે તમે રમાડે દેવું. હું પછી કહેતી હતી, મારા બાપુ છે તો મને ચોળી નાખતા બહુ, મેં હું આમ દેખાડી નથી ને હા, જાડી રહી એટલે બહુ ગમતી. મારી કિંજુ એમ કરે, એ બહુ જ વાલી હતી. એને બહુ વાલી હતી. અત્યારે અમારી બેન નથી જીજુ. હા, વિરાલી. અત્યારે હચવાવું છે ને. અત્યારે પણ જોઈ લે ને. પેલા હાથ જ કા? હા, અત્યારે હાચવી લઈ જઈ ને એમ. હા. પોતે હાચવી લે. મમ્મી કહેતા હોય ને કે નાની હતી ત્યારે એકદમ હાવ ઝીણી એવી લાગતી, કે મમ્મી વિરાલી એવું જેનું થાવું પણ હવે નથી થવાતું. હવે નથી થવાતી, દિવસો પછી ભૂલી જવાનું વિરાલી. ક્યાંય દિવસો ઈ ગયા હવે યાદ જ કરવાના હોય. યાદ ખાલી યાદ કરવાની હસવાનું ક્ષણ હોય, ખાલી, અને મજા કરવાની, ખુશી થાય મળે બસ એ જ. ઈ ટાઈમે થી કઈ નો થાળ લાગતી તો કદાચ આ ટાઈમે હારો છે ને. અત્યારે તો હારા જ લાગે છે. કેમ કે અત્યારે તો સરસ લાગી. શરીર છે તો મસ્ત લાગે. હા, તો એ સરસ લાગીએ. નાનપણમાં બધાને છે ને ચેન્જ ત્યારે તો કેટલા ખબર ન પડે કેટલા હજી તો કેટલું ચેન્જ બધામાં આવે એવું ફેસ ના નાનેથી મોટા થી કેટલી અણસર ચેન્જ થયા કરે, ફેરા જ કરે. બધું ફરે તો. નેચર વાઇઝ બધી વસ્તુ હા. ફરે. અને આપણો આ ગટુડો કોના જેવો છે? અમારે તો વિશાલ જેવું જ. વિશાલ જેવો જ કરવાનો છે. એને જેવું જ બનાવવાનું છે. એટલે શાંતિ મારે ઓલું જ કરવું નહીં. એ તારી જેવો હોય તો પછી હું નહીં શાંતિથી. આમ ઓલો કેવાય ને કે ઉત્પત્તિઓ જીવ હોય, પાયલ ઉત્પત્તિઓ જીવ તો છે. ઉત્પત્તિ હોય છે. હા. કાંઈ તો પછી મને એવું નહીં પડે કોના જેવું શું છે આ એ વાત સાચી. કેવું હોય? મમ્મી થાકે ને એટલે કોના જેવું શાંતિ નથી લેતું હા. લેવા દેતું નથી પણ પછી તો કોને કહેવા જાતું તારા જેવું છે. એવું થયું હોય મારે તો બધું કરવું પડે. ઘૂંટડો પી લેવો પી પડે. લેવો પડે, કોઈ કેય ન હગીએ. વિશાલ જેવું હોય તો મારી બેન કહેવા તો થાય તમારી આ જેવું તમારે જેવો છો છે, કોના જેવો છે તમને કે આ કોના જેવો છે. મમ્મીને કે મમ્મી આ નાના હતા તો તોફાની હતા કેવા હતા? હા. આપણને પછી હા, પૂછે. એમ છોકરું હા, એ પછી કહે કે નહીં આને પપ્પા જેવું હતું કે મારી જેવું છું, કે ખબર નથી પડતી. ભણવા મોચારે છે ને તો પાયલ જેવા છે. હા. અને ભણવા મોચારે યાદ છે નહીં ને રહેતું હોય ને, યાદ તો વિશાલ જેવો તો પાયલને કહેવાનું રે તમે ભણ્યા નથી તો આ આવ્યો. તમારું ઉપર આવ્યો. તમારા જેવો છે. દીદી એવું કહે છે બધા કે આખો દિવસ આપણે જેને જોતા હોય ને જેની હારે રહીએ ને ઈ કે 90% બાળક એને જો મેં કહ્યું આખો દી તમારે વિશાલ હોય છે. હા. એટલે મેં કીધું આમ મમ્મી હોય જો કે હા. 90% મેજોરિટી મમ્મી હોય, મમ્મી પછી વિશાલ હોય હા, મારા ભેગા. પછી, હા. એટલે મેં કીધું ઈ બે જેવું જ થાય. એટલે મેં કીધું હા. શાંતિ, મમ્મી આમ શાંત શાંત, અને હા. આમ ભક્તિભાવ વાળા હા. અને આમ અમારી વિશાલે શાંત. બે ઉપર જાય તો કે વાંધો નથી, તોય તારે વાંધો ગમતો નથી મારે. તારી જેવો ન થવો જોઈએ. રાત્રે સુએ નહીં, એ શરૂ ઘરે શરૂ. આવીને કે મમ્મી આજ કેટલા ઓર્ડર છે? મમ્મી સંભાળતા હતા. કાલ મેં કીધું ભાઈ આવતા વેતર રવામાં કરશે
થવો જોઈએ. વિશાલ પાતળો ખતોડે મારો પલંગ બહાર કાઢો. હા, મને ઊંઘ નથી આવતી. મને ઊંઘ નથી આવતી એમ. પાયલને જીવ આમ બિચારે આમ એ છે ને ઉત્પત્તિઓ છે જો એને કામ આમ કરવું બહુ જ ગમે. કામ હોય તો એ થાકે નહીં. ભાગદોડ કર્યા કરે, હા. એને એ પહેલેથી ક્રિએટિવ છે માઇન્ડ, ક્રિએટિવ માઇન્ડ. ઘણી વાર બેસીએ મસ્ત enjoy ચલો કરીએ. પછી જમવાનું શું પ્લાનિંગ છે આજ? તમારે જે ખાવું હોય બને. રોટલા ઘરમાંથી ખાવા. રોટલા ને કઢી. રોટલા ને ગઢી. હા દેશી ખાણું, અરબ હોય છે. સરગવાની કઢી ને રોટલા. નાખી ખાવું. હવે બેહવું પડે. હા ચલો બેસી જાય, ફરમાઈશ આવી ગઈ છે, બેસી હા, જવાનું. બેસી જઈએ ને 22 તારીખ બધા આવી જજો હા. સુરતમાં. ને અમારું નાટક છે મેં લખ્યું છે હા અને હું સંપ્રદાયમાં લગભગ 15 વર્ષથી લખું છું. આ જેમાં પહેલું એવું નાટક છે જેમાં હું એક્ટિંગ નથી કરતો, બેનો પાસે કરાવી છે, પણ તમને નાટક બહુ ગમશે. મહિલા અધિવેશન છે અને પ્રેમવતી બાગ છે ત્યાં મંત્રા લક્ઝુરિયસ ની બાજુમાં 22 તારીખ ની સન્ડે છે ત્યારે. હા એટલે આપણો સ્ટોલે ચાલુ થઈ જશે એક હા. બાજુ અને એક બાજુ બપોર પછી આપણું મસ્ત નાટક એ છે, તો હા. મજા આવશે બધાને જોવાની. ઓકે એક જ દિવસની છે. તું તો અહીંયા આવી ગઈ ને ત્યાં હોત ને તો તને તેડાવવાની હતી વિરાલી. કાંઈ દર્શક આપણે કીધું હતું તો હું આવવાની હતી, ત્યાંથી વિરાલી તેડાવવાની હતી. મારે નહીં જવાય. આ તમારે નહીં જવાય, તમારે આ પેલી વિરાલી છે ને પાયલ નું હવે નાનું થાય એમ છે, એટલે એમ જ કોઈનું નાનું થાય એમ છે. હવે ફૂલ ડેટ છે નહીં પાયલ, હવે હવે આજ કદાચ તારીખ આવી ગઈ છે. હવે બસ છેલ્લા 14 દિવસ કીધા હતા તો એ દિવસો કપાવવા માંડ્યા છે. હવે દિવસો તે યાદ કરીએ દિવસ નહીં હવે કેટલા દિવસ કેટલા દિવસ. અને હવે ફૂલ હવે આમ કહે ને તો એક અઠવાડિયું 2 અઠવાડિયું જેટલું નીકળે એટલું. હા હા તો એ તારી તબિયત સારી છે એટલે સારું છે, આમ સાચી વાત. ખ્યાલ નથી આવતો. ખ્યાલ ન થાવ બહુ તો સારી કહેવાય. હા, બહુ નહીંતર સારી 9 મહિના કહેવાય. કાઢો બહુ અઘરા છે. એ તો એક માં આની જાણી વખતે મેં શકે. જોયા એટલે અને આની વખતે તો આમ કેવી તમે તો રીતે મારી 2 ટાઈમે જોઈ દર્શક, રોહી વખતે આ રોહી વખતે 2 ટાઈમ જોઈશ તમારા. હા હમ. બહુ તાસે તમારે બેન જોયા છે. હા રોહી વખતે તું આવી હતી ને પૂના. એક રોટલી નો ખાયા કે નો બનાવા દે નો મને કીધું કે ખાવા ખાવા દે ખાવા દે. અને જેવું ખાય ને એટલે તરત હોબિટ થઈ જતી. ઈ હોબિટ થઈ જાય. કે નહીં લેવાની. આમ ઊંઘ જીજી કે ઊભા થઈને છાસ પી. હા જ તો મને આમ સામે જોવો ને ત્યાં ઉપકા થવા માટે લોચા જ વળે, ઉલટી જ અમારે થાય. છાસ નહીં પીવાની, કાંઈ કે ખાવાનું નહીં, કે અમારે બધું ખાવું હોય ને તો કે ઊભા એ થઈને 9 મહિના કાઢ્યા ને એ તો ખબર છે, રોવાઈ જતું, હાથ પડે તો રોવાઈ જાય. ત્યારે મમ્મી બહુ યાદ આવતા. તમને રોવરાવે પછી તમે એટલે એમ જ કહું છું, ઓ મમ્મી ઈ સમયે ત્યારે રોવાઈ જાય ને તો તમે બહુ યાદ આવો, કારણ કે ત્યારે અહેસાસ થાય માં બની ને ત્યારે આપણે મમ્મીએ કેટલી કષ્ટી ભોગવી છે ત્યારે એમ. તો કામ એટલું તું કોઈ ભાવે પૂછ હા. નહીં. જેવી જાણ હતી બસ. હા એટલે ત્યારે એમ થાય કે નહીં આપણી માં જેવું તો કોઈ ન થઈ શકે એમ. હાસવતા હોય ને એટલે જ કહું છું, તઈ હા. આપણે સપોર્ટ હોય. અત્યારે તો કેટલી facility, સુવિધા છે. ખાધું જ નહીં એમે કોઈ પૂછવા ન આવતું. હા ઉલટી એટલી જમાનો એવો જ થતી- હતો પણ બધાનો. ઉલટી એટલી થતી તોય કામ અને કરવા. ભેંસું રાખતા આપણે વાડીએ બધું જતા. વાડીએ હોત જાતા. તો? અને fruit તો કાંઈ કોઈ દી ભાડ્યું નહીં. હા દૂધ ફ્રૂટ કાંઈ ન હોય ત્યારે. ખાય એમ જ ખાઓ, નકર કાંઈ નહીં, ભૂખ્યા કામ કરો. સાચી વાત છે. સમય અત્યારે તો કેટલું ફ્રૂટ ઉપર જ કોઈ ત્યાં છોકરી કોઈ રહે કોઈ નો રે. નહીં. બહુ સ્ટ્રગલ હતી લાઈફ ત્યારે. અત્યારે તો કેટલી ફેસિલિટી બધી રીતે મળે છોકરાઓને બધાને. અથાડીને રાખો. હા ફ્રૂટ ને દૂધ ને શરૂ છે ખાવાનું બધાને એમ. સાચી વાત છે, સાચી વાત તો બધી જગ્યાએ એવું છે. બધાને મજા રાખે. હા તો પણ ઈ સારું છે અત્યારે ફેરફાર થઈ ગયો છે. હા ધ્યાન ન રાખીએ તો હા. delivery વ્યવસ્થિત થઈ જતી. નોર્મલ થઈ જતી Normal થઈ અને અત્યારે તો જતી ચાન્સ જ અને બાળક બરાબર નથી. આવતું. હા આપણું ધ્યાન ભગવાન રાખતા હોય. હા હા પરિવાર કોઈ આ વાડીમાં બધા છે એનું ભગવાન જ ધ્યાન રાખે છે, બાકી એને બિચારાને ક્યાં ફેસિલિટી મળે છે કોઈને. તો પેલા ક્યાં દવાખાને ના રે ના કઈ નહોતું. મહાભારત હાલતું ને ત્યારે યુદ્ધ ચાલુ થયો હોય ને એ પહેલા બધા જંગલો કાપતા હતા ને મેદાન કરતા હતા કે ભાઈ આ મહાભારતમાં આપણે બધા લડવા માટે મેદાન જોઈએ ને, તેમાં ચકલીનો માળો હતો ને એમાં 3 એના બચ્ચા હતા. તે કૃષ્ણ ભગવાન અર્જુન આ બધું જોવા આવતા હતા. તે ચકલીઓ એને માએ કીધું કૃષ્ણ ભગવાને તમે તારણહાર છો, આ તમે બધું યુદ્ધ થાય બરાબર પણ મારા 3 બચ્ચા મરી જશે એનું શું ઈ કેમ? તે કૃષ્ણ ભગવાન કે હું કાંઈ ન કરું, જે ભગવાન લેખ લખ્યા હોય એ પ્રમાણે થાય, આમાં મારું ના ચાલે, આ યુદ્ધ થવાનું છે થશે એમ કઈ છે આગળ વહી ગયા. તો ચકલીએ શું કીધું ખબર? ઈ કે જે થવું હોય એ થાય પણ મારા બચ્ચાઓનું ધ્યાન તમારે રાખવાનું છે એમ કહીને ઉડીને વહી ગઈ. હા. પૂરેપૂરો ભરોસાથી ઉડીને વહી ગઈ. અને ભરોસો જે હતો ને તે કૃષ્ણ ભગવાન પાછા વળ્યા. તો એ તો ઉડીને વહી ગઈ. પછી અર્જુનને કીધું લાય તો બાણને ધનુષ કાઢ્યું અને જોરથી હાથી હોય ને હાથીની સૂંઢ હા. ને આવડો મોટો ટંકારો હતો. એ ટંકારો લઈને જે માળો પડ્યો હતો ન્યાય ટંકારાને ઉપર મૂકી દીધો. હા અને જેટલા દિવસ યુદ્ધ આવેલું ને એ ટંકારાની અંદર એના બચ્ચાને એ સાચું રાખ્યું, સેફ સેફ હતા. અને રાખવા જ્યારે માટે. યુદ્ધ પૂરું થયું ને ત્યારે અર્જુનની પાછા આવ્યા અને અર્જુનને કીધું આ ટંકારો લઈ લેતો.
એ લઈ લીધું ને 3 બચ્ચા જીવતા હતા. હા. એ ચકલીએ કીધું હતું કે મને તમારી ઉપર વિશ્વાસ છે, ભગવાન તમારે ઉપર. કરવાનું છે. એટલે ભગવાન કે જેથી મારી ઉપર જો વિશ્વાસ મૂકી જો હા. અને કદાચ હું એમ કહું ને કે મારા હાથમાં નથી પણ વિશ્વાસ મારી ઉપર હોય ને હા, તો એટલે પછી એના કામ- જવાબદારી મારી ઉપર આવે. જવાબદારી લઈ. હા. એટલે ઈ કે ઈ 3 બચ્ચા જીવતા રાખ્યા. જો ચકલી તે તેમ કીધું હોત ને કે કાંઈ નહીં, હાલો હું કઈ કરું હવે, તમે તો હું આવવાનું, ભગવાન તો હા. કાંઈ નથી, હા. તો ભગવાન કે તો મારે કઈ કરવાની જરૂર એ નથી. વિશ્વાસ હતો એટલે પણ શ્રદ્ધા ચકલીએ હતી. કીધું હોય, જે થાય તમારે કરવાનું છે, હું જાઉં છું એમ કરીને ઉડી ગઈ. હા. ઈ કેટલો ટાઈમ યુદ્ધ હાલ્યું તો એ બચ્ચા જીવતા એ નીકળ્યા. બધું ભગવાન ઉપર છોડ્યું કે તમારે જ કરવાનું છે એટલે ભગવાન છેલ્લે કે એની ઉપર તમે છોડો ને તો ઈ કે મારી જવાબદારી. હા. તમે મારી પર આવો છો, મંદિર પગે લાગો છો કે ભગવાન આવું કરજો નહીં, પણ બહાર રહીને તો તમે જ એમ કહો છો કે ભાઈ હું જ કરું છું, મારે જ આમ કરવું, મારે જ આ. થતું નથી, હું કેટલું કરું કે થતું નથી. હા પણ વિશ્વાસ તમે છે ને ભલે ભગવાન ઉપર કહો છો પણ એ ખાલી બાહ્ય છે, પણ પછી તો તમે પોતાની જાત ઉપરથી જ ચલાવો છો. હા. એમ નહીં ચલાવવાનું, પૂર્ણ વિશ્વાસ એની ઉપર રાખતા શીખી જાવ. ગમે તેવું થાય ભાઈ તમે હેન્ડલ કરો એટલે છેલ્લે જે પાર પડે ને કે રિઝલ્ટ આવે જોરદાર. અડંગ વિશ્વાસથી પણ તો કૃષ્ણ ભગવાને કાંઈક તો કર્યું છે, કાંઈક તો કર્યું છે. એ વિશ્વાસ એને વિશ્વાસ તારી એને દીધા. તારી નકર દીધા. બચ્ચા નો રહે. અવિશ્વાસ નહીં રાખવાનો, વિશ્વાસ વિશ્વાસ રાખવાનો. એમ જે બચ્ચાઓ જે જન્મે છે એમાં જેટલો વિશ્વાસ ભગવાન ઉપર કે ભગવાન તમારે પાર પાડવાનો, મતલબ કાંઈ ન થાય, સારું જ થાય, પણ પૂર્ણ વિશ્વાસ એ બહુ જરૂરી છે. अभी वीडियो का एंड करेंगे अभी કરી દેજે. तो लाइक करो शेयर करो सब्सक्राइब करो जय स्वामीनारायण जय स्वामीनारायण बाय.